આજ તો મોટા ભાઈની હગાઈની ખરીદી કરવા 17 જણા પહોંચી ગયા દામનગર. તો દેવીઓ અને સજ્જનો 60મો દિવસ કોરે કરો રૂપાળા બાબલાની સાથે. થેન્ક યુ. હાલો તે વરાજાઓની રોયલ એન્ટ્રી જોઈ લો પેલા. Gordin যাবে না ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিকাঙ্কা মন আমার পাগল হয়ে পদ্ম পাতায়. હવે અડધા ગામની એન્ટ્રી અમે કરવી પણ અમારી એન્ટ્રી તો કોઈ કરી જ નહીં, પણ કોઈ વાંધો નહીં. હાલો તે ધીમે ધીમે બાકાજી કે બોલાતો દામનગર બાજુ વયા જવી. હવે હમણાં દામનગર આવવાનું એટલું બધું વધી જશે ને, દામનગર વાળા કાંઈક એક્શન નો લે થારું મારી ઉપર. વારા ફરતી બધા ભાઈબંધો ભેગા થઈ જાય, સરસા વિસરાણા કઈ નાખીને ફાઇનલી છે દામનગરની મેન બજારમાં એન્ટ્રી મારી. હવે દામનગર આવવાનું એક કારણ છે કારણ કે અમે બધા આવી જશે હગાઈની ખરીદી કરવા. હગાઈ ભલે એક નહીં હોય પણ હરક તો અડધા ગામને થઈ જશે, એટલે 17 જણા ભેગા થઈ જાય વસ્તુ લેવા હાટું. હવે જેને ખબર પડતી હોય મોરે મોરો થઈ જતા, બાકી બધા સાઈડમાં જ ઉભા રહી જાય. હવે હગાઈનો હરક તો મોટા ભાઈને એટલો હતો, હોનાની જ વસ્તુ ખરીદવા મળ્યા હતા. એક હોનાની ઘડિયાળ લઈ લીધો હોનાનો એક ગોળો. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? થોડી ઘણી માથાકૂટ કરીને 1250 નું બિલ તૈયાર કરી નાખ્યું. હવે લઈ લેવાનું પેકિંગ નો વારો. ખરીદીનો ઠેલો હાથમાં લઈ લીધો ને એન્ટ્રી મારી દીધી સીધી જન્નત મોબાઈલ દામનગરમાં. મોબાઈલ ની દુકાને પહોંચી ગયા કારણ કે અહીંયા કરવાનું છે મોબાઈલમાં સરસ મજાનું પાર્સલ લેમિનેશન નું કામ પતે નવરા થયા તા હાન પડી ગયેલા પહોંચી ગયા હોટલમાં સીધી વાળું કરવા. હવે ખબર ભલે મેનુમાં કાંઈ ન પડે પણ થોડી ઘણી નજર તો મારી જ લેવાની. હાલો તે થોડી ઘણી વાળું કરી નાખ્યું. મળશું પાછા આગળના પાર્ટમાં, ત્યાં સુધી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.